અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એફએસએલ અને વાસણા પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમે નમૂના લીધા। જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાં બનાવેલ ગોડાઉનમાં આગ લાગી હતી। ગઈકાલે લાગેલી આગમાં માતા અને પુત્રના કરુણ મોત થયા હતા અને જે રીતે આગના દ્રશ્યો સામે આવ્યા હતા, એક બાદ એક ધડાકા થયા હતા, કારણ કે ત્યાં એસી રિપેરિંગનું પણ કામ ચાલતું હતું અને એસીનું ગોડાઉન પણ હતું, જેના કારણે ત્યાં જે ગેસના બોટલ મૂકવામાં આવ્યા હતા તે એક બાદ એક બ્લાસ્ટ થયા હતા। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા જ્ઞાનદા સોસાયટીની અંદર ઘરની અંદર આગનો મામલો। કર્તવ્ય મેઘાણી જે છે એ એસીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, ત્યારે તે ઉપરની તરફ એમનું રહેણાંક હતું અને નીચેની તરફની જે વાત કરવામાં આવે તો આખું ગોડાઉન જે બનાવેલું હતું અને જે પ્રમાણે આગ લાગી અને આગ લાગતાની સાથે ધડાકાભેર આગ લાગેલી હતી, જેમાં વિશાળ આગના કારણે જે છે કર્તવ્યના પત્ની સરસ્વતીબેન મેઘાણી અને એમનો પુત્ર જે છે સૌમ્ય મેઘાણીનું મૃત્યુ થયું છે। ત્યારે અત્યારના આજના દિવસની જો વાત કરાવે, એટલે કે બીજા દિવસની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે એફએસએલના અધિકારી અને વાસણા પોલીસ દ્વારા સમગ્ર જે આગ લાગેલી હતી તેની અંદર જે આખું ગોડાઉન હતું, ગોડાઉનની અંદર જે બોટલો હતી ગેસની, આ ગેસની બોટલો અને નમૂના જે છે અત્યારે કબજે કરવામાં આવેલા છે। ગઈ રાત્રિએ જે દિવસે બનાવ બન્યો, રવિવારની રાત સુધી મોડે સુધી એફએસએલની કામગીરી કરવામાં આવી હતી। સોમવારની વહેલી સવારથી તે એફએસએલની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવેલી છે। ત્યારે હજી સુધી કોઈપણ પ્રકારની અને કોઈપણ વ્યક્તિ ઉપર હજી સુધી ફરિયાદ નોંધવામાં નથી આવેલી, પરંતુ અત્યારે એફએસએલના અધિકારી દ્વારા તમે જોઈ શકો છો કે એફએસએલના અધિકારીની સ્થળ ઉપર અત્યારે હાજરી છે અને એ અત્યારે એક એક નમૂના જે છે એ ભેગા કરાવી રહ્યા છે, કારણ કે આગનું ચોક્કસ કારણ જાણી શકાય, સાથે તે કઈ રીતે આખો બનાવ બનેલો હતો તેનું ચોક્કસ તારણ નીકળી શકે એ માટેથી અત્યારે પ્રયત્નો જે છે શરૂ કરવામાં આવેલા છે। ત્યારે હજી સુધી કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી એટલે કે ફરિયાદ નથી નોંધવામાં આવેલી। જાણવા જોગ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે। આગળના દિવસની અંદર બની શકે છે જો કોઈની બેદરકારી આવશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ અને ધરપકડની પણ થઈ શકે છે। એવા પ્રકારના અત્યારે ભણકારા વાગી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ।